પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે। રાજકોટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો। ભારત ફરી એક વખત પાકિસ્તાનને હરાવે તેવી આશા। સૂર્યકુમાર 50 મારે તેવી મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓની આશા છે। અભિષેક શર્મા ફરી પાકિસ્તાની ધોલાઈ કરે તેવી ક્રિકેટ પ્રેમીઓની આશા છે। બુમરાહ આક્રમક બોલિંગ કરી 3 વિકેટો ઝડપી પાડશે એવું પણ લોકો કહી રહ્યા છે। આજે ભારત અને પાकिस्तान વચ્ચેનો મુકાબલો છે અને આ મુકાબલાને લઈને જે છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજના મેચને લઈને કેવો ઉત્સાહ છે તે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ પાસેથી જાણીશું। શું કહેશો આજના મેચને લઈને કેવો ઉત્સાહ કેવો માહોલ? રાજકોટની પ્રજા તમને ખબર જ છે, ભારત પાકિસ્તાનનો મેચ એટલે એના માટે એક ઉત્સાહ। આજે બધા લોકો ઘરે ટીવીમાં બેસી જવાના છે। અમારું પણ ખૂબ જ સારું આયોજન છે કે રાત્રે બધા સાથે મળીને સોસાયટીમાં મેચ જોવાના છીએ। આજે પણ સૂર્યકુમાર યાદવની સેન્ચુરી, ભારતના 200 રન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવાની પૂરેપૂરી આશા છે। મને એમ લાગે છે કે હાર્દિક પંડ્યા આજે વિકેટ પણ લેશે અને 50 રન પણ મારશે। ઓછામાં ઓછા 12 બોલમાં 50 રન મારી શકે છે અને બુમરાહ વિકેટ લેશે અને હાર્દિક પંડ્યા તો મારશે જ, એ તો ચોક્કસ જ છે। અને સૂર્યકુમારનું મને લાગે છે કે આજે 30-40 રન તો મારશે જ, પાક્કા છે। એક ઓવરની અંદર 5 સિક્સ તો પાકા જ છે, 5-4 સિક્સ તો પછી હરીશ રફને જો આજે રમાડશે તો પતી ગયું પાકિસ્તાનનું, આવી જ નહીં શકે। પાકિસ્તાનની કેવી હાલત થશે? બકરીના મોઢા જેવી। ચોક્કસથી આજ રાજકોટ ક્રિકેટના ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ છે, ઉમંગ છે। આ વખતે પાકિસ્તાનની હાલત છે તે બકરીના મોઢા જેવી થશે તેવું જે રીતના ક્રિકેટ પ્રેમીઓ કહી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં એક ઉત્સાહ છે, ખુશી છે અને આજે સાંજ પડતાની સાથે જ તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે જે છે ટીવીની સ્ક્રીન સામે ગોઠવાઈ જશે અને આ મેચને જે છે આતુરતાથી નિહાળશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।